આપણી સાથે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, કચ્છમાં કેવો માહોલ છે વડાપ્રધાનના આગમનને લઈ? जी ચોક્કસથી ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધારી રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના હિલવ્યુ માર્ગ પરના છે અને અત્યારે જોવા જઈએ તો હિલવ્યુ માર્ગ પર અત્યારે રોડ શોનું આયોજન પણ બપોરે 3 કલાકે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો અહીં આવવાના છે। 10,000થી વધુ મહિલાઓ ખાસ કરીને કેસરી પહેરવેશમાં સજ્જ બનશે અને તેની સાથે સાથે જોવા જઈએ તો સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે। સાથે સાથે અત્યારે જોવા જઈએ તો રિહર્સલનું પણ આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન કચ્છ આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો નજરે પડી રહ્યો છે અને સાથે સાથે જોવા જઈએ તો જુદા જુદા સમાજો પણ નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે સજ્જ બન્યા છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ હોય, ભાનુશાલી સમાજ હોય, મહેશ્વરી સમાજ હોય, તેઓ પણ સજ્જ બન્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને બપોરે 3 કલાકે નરેન્દ્રભાઈ મોદી ભુજ પધારવાના છે। હિલવ્યુથી માંડી અને સભા મંડપ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે 1000 મીટર લાંબો અત્યારે રાષ્ટ્રધ્વજ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે તમામ સમાજો સજ્જ છે, સંસ્થાઓ સજ્જ છે, મંડળો સજ્જ છે અને ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના જે સ્થાનિક રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે જ વાત કરશું। આજે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જ્યારે આપણા દેશના વડાપ્રધાન બીજા વિદેશમાં જતા હોય ને ત્યારે વિદેશના માણસો પણ એમને સ્વાગત કરવા માટે ખનખનતા હોય તો આ તો આપણા સવાયા કચ્છી અને આપણા વડાપ્રધાન છે ત્યારે આપણે એમના સ્વાગત માટે અમે તો ફૂલ તૈયારી સાથે અને બહુ આનંદ અનુભવીએ છીએ। કેવો ઉત્સાહ છે આજે? સમગ્ર કચ્છની અંદરમાં આજ હર્ષોલ્લાસ છે। ગામડે ગામથી માણસો આજ ઉમટી પડ્યા છે કે અમારે આ 10મી વખત નરેન્દ્ર મોદીને જોવા છે। ઓપરેશન સિંદૂર એકવાર માથે લાગી જાય અને એ સિંદૂર જ્યારે બુટાઈ જાય ત્યારે ફરી ક્ષત્રિયાની ક્યારે સિંદૂર કરતી નથી એવું એક સિંદૂર સરસ મજાનું નામ આપી અને સમગ્ર કચ્છ આજ હર્ષ ઉલ્લાસની અંદરમાં છે અને બોર્ડરનો એરિયો છે। અમે એક જણ એક ભારતના જવાન છીએ। આપ શું કહેશો? આજે મોદી સાહેબ આવવાના છે ત્યારે આપ શું કહેશો? ખૂબ હર્ષ અને આનંદની લાગણી છે। સમગ્ર કચ્છની અંદર દિવાળી જેવો માહોલ છે। કચ્છની તમામે તમામ જનતા 18 વરણ આ મોદી સાહેબને આવકારવા માટે થનગની રહી છે અને ખૂબ સરસ દેશના સૈનિકોએ જે કામ કર્યું ઓપરેશન સિંધુની સફળતા પછી મોદી સાહેબ આ 9મી વખત કચ્છ પધારી રહ્યા છે। મોદી સાહેબે કચ્છને ખૂબ આપ્યું છે અને હંમેશા એમને કચ્છ પ્રત્યે પ્રેમ રહ્યો છે। મોદી સાહેબને અમે સવાયા કચ્છી માની છીએ અને આજે ખરેખર કચ્છની પ્રજામાં ખૂબ ઉત્સાહ અને લાગણીનો માહોલ છે અને દેશના સૈનિકોને સમગ્ર કચ્છ અહીંથી નતમસ્તક વંદન કરે છે, એમને અભિવાદન કરે છે। એક આનંદ અને ઉત્સાહનો માહોલ છે, શું કહેશો? આપણા મોદી સાહેબ જ્યારે કચ્છમાં પધારી રહ્યા છે ત્યારે પૂરા કચ્છની અંદર ખૂબ સારો એવો માહોલ છે। ભારત માતા કી જય। આપ શું કહેશો? ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા છે અને લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ અત્યારે સીધો દ્રશ્યમાન થઈ રહ્યું છે। અત્યારે હિલ ગાર્ડન જે માર્ગ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે આવવાના છે અને 3 કલાકે રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને 1000 મીટર રાષ્ટ્રધ્વજ નું અત્યારે લહેરાશે। તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેની સાથે સાથે અન્ય મહાનુભાવો પણ અત્યારે પધારવાના છે। સાથે સાથે જોવા જઈએ તો એક ઉત્સાહનો માહોલ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે અને હિલવ્યુથી માંડી અને છેક સભા મંડપ સુધીના 1 કિલોમીટર સુધીના માર્ગ પર મંડપો ગોઠવવામાં આવ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો બહેનો પણ મોટી સંખ્યામાં પધારશે। તેની સાથે સાથે કચ્છના અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં પધારવાના છે અને સાથે સાથે જોવા જઈએ તો કચ્છ સહિત ગુજરાતભરમાંથી પણ લોકો અત્યારે નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે સજ્જ બન્યા છે। ત્યારે અહીંના એક આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું। આજે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવવાના છે, શું કહેશો? નરેન્દ્રભાઈ મોદી જે આપણે પહેલગામમાં બર્બરતાપૂર્વક જે આતંકવાદી હુમલો થયો એના પછી જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સૈન્યને છૂટ આપી અને ઓપરેશન સિંદૂરનું કર્યું છે એટલે કચ્છમાં જનતાને એકદમ પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ હજી પણ કંઈક નવાજૂની કરશે એટલે એના માટે બહુ સારું છે અને અહીંયા કચ્છની જનતા સાહેબને એકદમ આવકારવા આતુર છે। કચ્છની જનતા સાહેબને
આવકારવા આતુર છે ત્યારે એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંના જે ભાજપના આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું. આજે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવવાના છે, શું કહેશો? સાહેબ, આજે જ્યારે મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી કચ્છ આવી રહ્યા છે ત્યારે અહીં આખા કચ્છમાં એક જેને જઈને કે આમ જુસ્સો અને દિવાળી જેવો એક માહોલ બનેલો છે અને હર ઘર હર મોદી એવો આજે અહીંયાથી આમ ઘરો ઘર ઉત્સાહ છે અને સોસાયટી ટોટલી સમાજ બધા ઉત્સાહી છે. આજે પોતાના ધંધા રોજગાર બધા બંધ રાખ્યા છે અને બહુડી સંખ્યામાં બધા અહીંયા મોદી સાહેબના સ્વાગતમાં હાજર રહેશે. ખાસ કરીને અત્યારે કેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવવાના છે, ક્યાંથી આવવાના છે? લખપતથી કરી અને છેટ અબડાસા લખપત રાપર સુધીના બધા જ ભાજપના કાર્યકર્તાઓ ફૂલ જોશમાં બધા આવવાના છે. ખાસ કરીને કયા કયા ગામોથી આવવાના છે? લખપતથી કરીને નખત્રાણા, નલિયા, માંડવી, મુંદ્રા, ભુજ, ગાંધીધામ, આંધર, આદિપુર બધા ટોટલી આખા કચ્છમાંથી અહીં પધારવાના છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના જોઈ શકાય છે અને લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. બપોરે 3 કલાકે સભાનું રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એક અત્યારે નરેન્દ્ર મોદીને આવકારવા માટે કચ્છીજનો સજ્જ બન્યા છે. જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો.